આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ગુજરાત વિધાનસભામાં 2017-18નું અંદાજપત્ર રજૂ કરે છે નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા વિક્ષેપજનક પ્રશ્નો ઉભા કરી બજેટ પ્રવચનમાં વિલંબ થાય તેવી કોશિશ કરાઈ, પરંતુ સભાપતિએ શિસ્ત માટે આપી કડક ચીમકી। રૂપાણી સરકારનું પહેલું અને 2017ની ચૂંટણી અગાઉનું છેલ્લું બજેટ હોવાથી ઢગલાબંધ રાહતની અપેક્ષા રાખે છે આમ આદમી। જીએસટીના અમલની ખોટની અસર હશે બજેટમાં। ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં યોજાયો પદવીદાન સમારંભ। રાજ્યપાલ ઓપી કોહલીએ વિદ્યાર્થીઓને એનાયત કરી પદવી। પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા વિષ્ણુ પંડ્યાએ પણ વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન। આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી। બાંગ્લાદેશના ભાષા આંદોલનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં સંયુક્ત રાષ્ટ્રએ 21મી ફેબ્રુઆરીને જાહેર કર્યો હતો માતૃભાષા દિવસ। ગુજરાતભરમાં માતૃભાષા દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન। કોબરા સાપનું ઝેર વેચવા વાપી આવેલા શિકારીને જબ્બે કરતું જંગલ ખાતું। કોબરાના 50 મિલીગ્રામ ઝેરના વિદેશી બજારમાં 50 લાખ ઉપજે તેમ હોવાથી દાણચોરી સક્રિય બની હોવાનો મળ્યો પુરાવો। ગુજરાત સરકાર દ્વારા અમલમાં હોય તેવી 119 યોજનાઓના આર્થિક લાભનું વિતરણ આધાર કાર્ડ સાથે થશે। સબસિડી, સાધન સહાય કે શિષ્યવૃત્તિ બધા માટે આધાર કાર્ડ બનશે અનિવાર્ય। આમ આદમી માટે હજી ફેન્સી ગણાય તેવા વિદેશી શાકભાજીનો પાક લેવાનો પ્રયોગ કરે છે આદિવાસી ખેડૂત। તાપીના ડોલવણમાં બ્રોકલી જેવા વિદેશી શાકની ખેતી કરી મણના 1,500 રૂપિયા મેળવે છે યુવાન ખેડૂત। નવસાધ્ય કરવી સાવ અશક્ય હોય તેવી ખરાબ જમીનમાં નીલગીરીના ઝાડનું વાવેતર ફાયદાકારક હોવાનું સાબિત કરે છે પ્રગતિશીલ ખેડૂત। સાવરકુંડલાના ઘોઘા ગામે 300 વીઘા જમીનમાં નીલગીરીના 2.5 લાખ ઝાડ લહેરાયા। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 53 બેઠક પર પ્રચારનો આજે છેલ્લો દિવસ। ગુરુવારે યોજાનાર મતદાનમાં 50 મહિલા સહિત 630 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં થશે કેદ। સમાચાર વિગતવાર। ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થાય તે અગાઉ હંગામો મચ્યો હતો અને ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ 1 કલાક માટે સ્થગિત કરાઈ હતી। આ તરફ આજે રાજ્યનું બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ થશે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારનું આ પ્રથમ અને 2017ની ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ છે। નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બપોરે ગૃહમાં બજેટ રજૂ કરશે। આ વખતે 1.65 લાખ કરોડનું બજેટનું કદ હશે તેવી આશા રખાઈ છે। વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી સ્વાભાવિક જ બજેટમાં કોઈ નવો બોજો નહીં હોય, તો બજેટમાં જાહેર જનતાને લાભ થાય તેવી યોજના અને નવા વિકાસ કામોના આયોજન રજૂ કરાશે। ભાજપના શાસનમાં બજેટ પૂર્ણાંતવાળું રજૂ થઈ રહ્યું છે। જો કે નોટબંધી પછીનું આ પ્રથમ બજેટ હોવાથી સરકારની આવક જાવકમાં ફરક પડ્યો હશે, તો બીજી તરફ પગાર પંચના અમલ અને ફિક્સ પગારવાળા કર્મચારીઓને પૂરો પગાર અપાયો છે, જેથી રાજ્ય સરકારની તિજોરી ઉપર પણ મોટો બોજો પડ્યો છે, જેની અસર પણ બજેટમાં જોવા મળશે। ગાંધીનગર પરિસરમાં અમારા સંવાદદાતા अंकित हाजिर છે। अंकित जी, विधानसभा परिसर में ताजा समाचार क्या है, बताइए। स्टैंड पे लोग आ रहे हैं बार बार। आज गुजरात विधानसभा सत्र का आज दूसरा दिन था। बजट आज का दिन बेहद खास था, लेकिन प्रश्नोत्तर काल के समय में ही कांग्रेस पार्टी ने कल जिस तरह से भाजपा ने उन्हें काले कपड़े में रहने वालों को चोर बताया था, उस तरह से आज कांग्रेस पार्टी ने कहा कि अगर भाजपा इस तरह की सरकार इस तरह की बयानबाजी कर रही है तो इसे वापस लिया जाए, और इस तरह से सदन में हंगामा होने लगा। के बाद यह हुआ कि विधानसभा अध्यक्ष ने यह निर्णय लिया कि प्रश्नोत्तर काल को स्थगित कर दिया, और इसके बाद कुछ समय के बाद नलिया कांड के मुद्दे और चोर के मुद्दे को लेकर कांग्रेस ने बार बार हंगामा किया सदन में, और इस सदन को देखते हुए प्रश्नोत्तर काल को स्थगित कर दिया गया है। और इसके बाद अब जो भी सदन चालू होगा तो वहां पे अब बजट की बारे में बजट की चर्चा, गुजरात सभा विधानसभा के बजट के बारे में चर्चा किया जाएगा। जी, आपके हिसाब से क्या संभावना है?
कब चालू होगा ये सत्र? संभावना इस तरह से तो कयास ये लगाया जा रहा है कि जो ये बजट है बेहद खास रहेगा, क्योंकि सबसे पहले तो विजय रूपाणी मुख्यमंत्री के कार्यकाल में उनका पहला बजट होगा और उप मुख्यमंत्री नितिन भाई पटेल इस बजट को पेश करेंगे। इससे पहले नितिन भाई ने एक बार और बजट पेश कर वित्त मंत्री के पद पर रहते हुए एक बार बजट पेश कर चुके हैं। और ये बजट जो होगा आम जनमानस को देखते हुए, एक सामान्य वर्ग को, गरीब को देखते हुए और 2000 आने वाले विधानसभा चुनाव को देखते हुए बेहद खास होने की उम्मीद है और एक अच्छा बजट आने की उम्मीद लगाई जा रही है। बहुत बहुत धन्यवाद अंकित जी। સમાચારોમાં આગળ વધીએ। ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના મતદાનને લઈને આજે પ્રચારનો અંતિમ દિવસ છે। ચોથા તબક્કામાં 12 જિલ્લાની 53 બેઠકો માટે મતદાન થશે। इलाहाबाद, रायबरेली, बुंदेलखंड, झांसी, प्रतापगढ़, ललितपुर, चित्रकूट અને ફતેહપુરમાં મતદાન યોજાશે। આ ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ જશે। 7 તબક્કામાં મતદાન પૂરું થયા બાદ મતગણતરી 11મી માર્ચે યોજાશે। મુંબઈ, પુણે અને નાગપુર સહિત મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે। 20 વર્ષ બાદ પહેલી વખત આ ચૂંટણી છે જેમાં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે। મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રીઓ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। બાંદ્રામાં રેખા અને અનુષ્કા શર્માએ મતદાન કર્યું તો ટીના અંબાણીએ કોલાબા પોલિંગ બૂથ ઉપર જઈને મતદાન કર્યું। ઉપરાંત આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, શરદ પવાર, સુશીલકુમાર શિંદે, નીતિન ગડકરી, સાયના એનસી સહિત નેતાઓએ પણ મતદાન કર્યું હતું। મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકો માટે 3,77,00,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ મતદારો 2,02,75 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે। મતગણતરી 23 ફેબ્રુઆરીએ થશે। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ, સહાય અને સબસિડીને આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની 119 યોજનાઓના લાભો આધાર કાર્ડને લીધે વધુ સરળ બનશે। ગુજરાત વિધાનસભામાં ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં 12 થી 18 વર્ષની વયના 85% યુવાનો અને 5 વર્ષની ઉંમર સુધીના 40% બાળકોને પણ આધાર કાર્ડથી આવરી લેવાયા છે, ત્યારે બાકીના લોકોને સપ્ટેમ્બર 2017 સુધી આધારથી જોડી દેવામાં આવશે। દર્શક મિત્રો, હવે આપને લઈ જઈએ વિધાનસભા ગાંધીનગરમાં અને જોઈએ જીવંત પ્રસારણ। એક 1.5 મહિના સુધી જે ચાલવાનું છે એમાં વિવિધ વિભાગોને સાંકળી લેતું આ બજેટ, જેમાં આપના સૌના અમૂલ્ય સૂચનો, માર્ગદર્શન, ટીકાઓ બધું જ અમે આવકારીને ગુજરાતની પ્રજાને લાભ આપવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે બજેટ રજૂ કરતા હું આનંદ અનુભવું છું। માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રની એનડીએ સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શ્રેણીબદ્ધ નવીનતમ સુધારાઓનો આરંભ કર્યો છે। યોજના પંચનું નીતિ આયોગમાં રૂપાંતર કરવાના દૂરોગામી નિર્ણય સાથે આયોજન આધારિત શાસનને બદલે નીતિ આધારિત નિર્ણયની પ્રણાલીનો આરંભ કરેલ છે, જેને આગળ ધપાવતા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને અનુસરીને વર્ષ 2017-18ના નાણાકીય વર્ષથી પ્લાન અને નોન પ્લાન વિભાજન દૂર કરેલ છે। ઉપરાંત રાજ્ય સરકારે આઉટકમ બજેટનો અભિગમ અપનાવેલ છે, જેના થકી યોજનાઓનો અને કાર્યક્રમોનું સરળતાથી મૂલ્યાંકન કરી શકાશે। માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્ર સરકારના ક્રાંતિકારી સુધારાઓ પૈકી નોટબંધી સૌથી મહત્વપૂર્ણ છે। અમુક લોકો દ્વારા વ્યક્ત થયેલ ચિંતાઓથી વિપરીત નોટબંધીના પરિણામે કર માળખામાં વધુ કરદાતાઓનો સમાવેશ થયેલ છે અને પરિણામે રાજ્યની મૂળ વર્ધિત આપણી વેટની આવકમાં વૃદ્ધિ થવા પામેલ છે। રાજ્યમાં વર્ષ 2015-16ના નવેમ્બરથી જાન્યુઆરીના મૂલ્યવર્ધિત વેરાની 10,198 કરોડની આવકની સરખામણીએ વર્ષ 2016-17ના નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન
12,424 કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષ કરતા 21.83% વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે આપણને જે ચિંતા હતી એનાથી જુદી રીતે આપણી આવકમાં, રાજ્ય સરકારની આવકમાં નોટબંધી પછી પણ વધારો થયો છે. એના કારણે આપણને લાભ થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં વર્ષ 15-16ના આ જે વધારા પછી આપણે બધા જાણીએ છીએ કે ગુડ્સ અને સર્વિસ ટેક્સની સંકલિત અને સરળ અપ્રત્યક્ષ કરની વ્યવસ્થા ભારતીય ચીજવસ્તુઓ અને સેવાઓને સમાંતર તક પૂરી પાડશે અને ગ્રાહકોને વ્યાજબી કિંમતનો લાભ મળશે. એ કર પ્રણાલી આપણે અમલમાં મૂકવા તરફ આખો દેશ, દરેક પક્ષની રાજ્ય સરકારો દેશમાં આવેલી છે. ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષો હોય, બધા જ પક્ષોની સરકારોએ અને લોકસભાએ સર્વાનુમતે જ્યારે આપણો જીએસટી કાયદો સ્વીકાર્યો છે, એને અનુરૂપ ગુજરાત સરકાર પણ કાર્યવાહી કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણું ગુજરાત રાજ્ય હંમેશા સુધારાલક્ષી વલણ ધરાવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની અગત્યની પહેલ જેવી કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાને અપનાવીને સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમો, જેમાં નાગરિકોને ઘર બેઠા લાખો પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું, એવા સફળ કાર્યક્રમો આપણી સરકાર કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકાસ માટે સાનુકૂળ વાતાવરણમાં મહત્તમ લાભ મેળવી શકાય તેવી વ્યૂહરચના ઘડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અમે જાહેર અને ખાનગી ક્ષેત્રો, બિન સરકારી ક્ષેત્રો, સ્થાનિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગુજરાત રાજ્ય માટે સંતુલિત અને સર્વાંગી વિકાસ થાય તે પ્રમાણે આયોજન કરેલ છે. જેના આધારે અમારા અંદાજપત્રનો મુખ્ય અભિગમ અસરકારક અને પારદર્શક શાસન દ્વારા માનવ સંસાધન અને માળખાગત સુવિધાઓના મહત્તમ વિકાસને સર્વસમાવેશ બનાવવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, માનવ વિકાસ સૂચકાંક જે આખી દુનિયામાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે પ્રસ્થાપિત છે અને એના દ્વારા જ કોઈ પણ દેશની પ્રગતિનું મૂલ્યાંકન થઈ શકે છે. એનું જે મુખ્ય આધારો છે એમાં સાક્ષરતા એટલે કે શિક્ષણ, આયુષ્ય એટલે કે આપણે નાગરિકોને કેવા પ્રકારની આરોગ્ય રહેવાની વ્યવસ્થાઓ પ્રાપ્ત કરાવીએ જેથી એમનું જીવન લાભુ બને એ પ્રકારની વ્યવસ્થા, અને નાગરિકોનું માથાદીઠ ઘરેલું ઉત્પાદન, એ ત્રણ મુખ્ય પરિબળો છે. અને પરિબળોને આગળ વધારવા પીવાનું પાણી, વીજળી, માર્ગ, સિંચાઈ, સંદેશા વ્યવહાર જેવી રાજ્યવ્યાપી માળખાગત સુવિધાઓ મૂડીરોકાણને આકર્ષે છે અને વિકાસને વેગ આપે છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સર્વસમાવેશક અને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા સમાજના તમામ વર્ગો અને ભાવિ પેઢીને સામાજિક આર્થિક ઉન્નતિમાં ભાગીદાર બનાવવામાં આવશે. લોક કલ્યાણના કાર્યક્રમોનું પારદર્શક અને અસરકારક અમલીકરણ, સુશાસન એકબીજાના પૂરક છે. રાજ્ય સરકારે જાહેર સેવાની પદ્ધતિની સુધારણા માટે ઘણા અસરકારક પગલાં લીધેલા છે. જે પૈકી લોકોને સીધી સહાય, સરકારી લેણાની સાયબર ટ્રેઝરી મારફત ઓનલાઈન ચૂકવણી તેમજ સરકારી કચેરીઓમાં લોકોને ઓછામાં ઓછું આવવું પડે તે પ્રકારેની પારદર્શક ઓનલાઈન ઝડપી સેવાની સુવિધાઓ આપણે વિકસાઈ છે. માનનીય અધ્યક્ષશ્રી, તત્કાલીન ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખેલો છે અને ગરીબ કલ્યાણ મેળા, કૃષિ મહોત્સવ, વન મંડળ કલ્યાણ યોજના, સાગર ખેડૂ યોજના, શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી, વાયબ્રન્ટ ગુજરાત જેવા અનેક પથદર્શક અને ગુજરાતને માનવ વિકાસ સૂચકાંક અને આંતરમાળખાકીય સુવિધાના ક્ષેત્રમાં દેશમાં મોડેલ રાજ્ય તરીકે
પ્રસ્થાપિત કરવા માટે જે દીર્ઘદ્રષ્ટિ ભર્યા અને કુશળ આયોજનો અમલમાં મૂકેલ છે તેને આગળ ધપાવતા હું મારું બજેટ સન્માનનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, દરેક રાજ્યની બજેટની જે મર્યાદાઓ છે એ રાજ્યની આર્થિક શક્તિનું એક મૂલ્યાંકન કરે છે. એટલે આપણી જે પ્લાન સાઇઝ છે એ પહેલાં પ્લાન સાઇઝ આયોજિત અને બિન આયોજિત બે પ્રકારની હતી. હવે એમાં ફક્ત એકંદર અંદાજપત્ર થવાનું છે. ત્યારે મને જણાવતા આનંદ થાય છે માનનીય અધ્યક્ષશ્રી, આ વર્ષના અંદાજપત્રનું કદ એટલે કે સાઇઝ આપણે 1,72,179 કરોડ 24 લાખની આપણે નક્કી કરી છે, જે ગયા વર્ષે 2016-17ના અંદાજપત્ર કરતાં 20,327 કરોડ 31 લાખ જેટલી વધારે છે. એટલે ગુજરાતની પ્રજાના જરૂરિયાત માટે, વિકાસ માટે, દરેક વર્ગને ઉપયોગી થાય એ માટે આપણું બજેટ 1,72,179 કરોડનું આપણે વાપરીશું. માનનીય અધ્યક્ષશ્રી, હું સૌથી પહેલી શરૂઆત શિક્ષણ વિભાગથી કરીશ. આપણે જાણીએ છીએ શિક્ષણ એ કોઈપણ સમાજની પ્રગતિનો એ પાયો છે. એ પાયો મજબૂત કરવા માટે અમારી બધી જ સરકારો સતત પ્રયત્નશીલ થઈ રહી છે. એમાં આગળ વધારવા માટે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મળેલી નોંધપાત્ર સફળતાને અમે શિક્ષણના દરેક ક્ષેત્રે ગુણવત્તા અને વ્યાપ એમ બંને રીતે સર્વગ્રાહી રીતે આગળ વધારવા કટિબદ્ધ છીએ. અને એના માટે આ વખતે ₹25,000 કરોડની માતબર રકમની જોગવાઈ અમે શિક્ષણ વિભાગ માટે કરી છે, જે ગયા વર્ષ કરતાં 1,185 એટલે 1,185 કરોડ વધારે છે. માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ આ રાજ્ય માટે અને દેશ માટે એક અગત્યની અને ભવિષ્યમાં બધા જ અપનાવી શકે, સ્વીકારે અને દેશમાં વધુને વધુ સારી રીતે આપણા યુવા વર્ગને, તેજસ્વી વિદ્યાર્થીઓને આપણે લાભ આપી શકીએ એવી યોજના અમારી સરકારે અમલમાં મૂકેલી છે. એને આગળ ધપાવવા માટે અમારી સરકારે 82,08,000 જેટલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં લાભાર્થી બનાવ્યા છે, જેના માટે આ વર્ષે 1,100 કરોડ રૂપિયાની આપણે ફાળવણી કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, પ્રાથમિક શાળાના આપણા તમામ કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય એવા તમામ બાળકોને, જેની સંખ્યા 60,60,000 જેટલી છે, એ તમામને મફત પાઠ્યપુસ્તકો અને ગણવેશ એ સરકાર તરફથી આપવાનું આપણે આયોજન કર્યું છે. એને પણ આપણે આગળ વધારીશું. એવી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય કોઈ ભેદભાવ સિવાય 21,03,000 વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. એવી જ રીતે ઉચ્ચ શિક્ષણ મેળવતા તમામ 45,000 વિદ્યાર્થીઓને ટ્યુશન ફી એટલે કે કોલેજમાં કે જે સંસ્થા ભણતા અને જે ફી હોય એ ફી, જે ભોજનાલયની ફી હોય, હોસ્ટેલમાં રહેતા હોય એનો ખર્ચ, અને બહાર રહેતા હોય તો એની ઉચ્ચ સહાય અને છાત્રાલયની સુવિધાઓ માટે નાણાકીય સહાય આપવામાં આવશે. એવી જ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી યુવા સ્વાવલંબન યોજનામાં અગાઉ આપણે એવું નિશ્ચિત કરેલું કે કોઈ પણ વિદ્યાર્થી નિશ્ચિત કરેલા ધોરણો પ્રમાણે સરકારની અથવા તો બિન સરકારી એવી કોઈ પણ પ્રકારની સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, કોલેજોમાં એડમિશન લે તો એની 50% ફી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના નીચે રાજ્ય સરકાર ભરે છે. એમાં પણ સરકારે આગળ વધી સ્વયંભૂ રીતે એક નવો સુધારો, નવી નીતિ અમે અમલમાં મૂકી છે. અત્યારે જે દીકરીઓ છે આપણી, એ દીકરીઓ 50% ફી જે મેડિકલ કોલેજમાં ભરતી હતી, 50% મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આપણે મદદ કરતા હતા. હવે મુખ્યમંત્રી શ્રીના જે કન્યા કેળવણી નિધિ છે એમાંથી પણ એ બાકીની 50% ફી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી કોઈ પણ જ્ઞાતિ જાતિની દીકરીને ભેદભાવ રાખ્યા સિવાય 100% ફી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, એવી જ એક બીજી યોજનાની જાહેરાત કરતા
હું આનંદ અનુભવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતનું યુવાધન આપણી પોતાની બુદ્ધિ અને કુશળતાથી વિશ્વમાં ડંકો વગાડવાની હામ રાખે છે. તેમની આ સક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમને જોડીને સશક્ત કરવા અમારી સરકારે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અને અમારા શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજીએ અમે નિર્ણય કર્યો છે કે આ વખતે ધોરણ 12ની બોર્ડની જે પરીક્ષા યોજાશે એમાં ઉત્તીર્ણિત થઈ અને આવનારા વર્ષમાં કોલેજમાં અથવા પોલિટેકનિકમાં પહેલા વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે જેની અંદાજે સંખ્યા 3.5 લાખ જેટલી જે થાય છે એ તમામ વિદ્યાર્થીઓને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે લેપટોપ આપવાનું ટેબ્લેટ આપવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે. એટલે 3.5 લાખ વિદ્યાર્થીઓને સરકાર તરફથી ટેબ્લેટ આપવામાં આવશે. એના કારણે આપણા વિદ્યાર્થીઓ વૈશ્વિક જ્ઞાન અને વૈશ્વિક વિચારો પ્રાપ્ત કરી શકશે. આપણે જાણીએ છીએ કે બજારમાં લગભગ 6 થી 7 હજારની અથવા 8 હજારની આજુબાજુની કિંમતે આ ટેબ્લેટ પ્રાપ્ત થાય છે, પણ ફક્ત 1000 રૂપિયા ટોકન કિંમત લઈ 3.5 લાખ ટેબ્લેટ આપણે ગુજરાતના દીકરા દીકરીઓને આપીશું. માનનીય અધ્યક્ષશ્રી, ડીજી સ્કૂલ ઇનિશિયેટિવ આ પણ આપણા મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણ મંત્રીશ્રીનો એક નવીનતમ અભિગમ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ડિજિટલ ઇન્ડિયામાં શિક્ષણને પણ સાંકળી લેવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. એટલે ગુજરાતની ભાવિ પેઢીને પણ શિક્ષણના પ્રાથમિક તબક્કેથી જ ડિજિટલ લર્નિંગ માટે તૈયાર કરવા આવશ્યક છે. વર્તમાન પેઢીના વિદ્યાર્થીઓ આઈસીટી આધારિત શિક્ષણ વધુ સારી રીતે ગ્રહણ કરે છે, જેને પરિણામે શિક્ષણ વધુ રસપ્રદ અને ધોરણસર બને છે. એનાથી શિક્ષણના સ્તરમાં પણ વધારો અને ફાયદો થાય છે. એને ધ્યાનમાં રાખી આઈસીટી આધારિત શિક્ષણ પ્રોત્સાહન આપવા માટે 261 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અને એના અંતર્ગત ગુજરાત સરકારની જે આપણી પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, એમાં ધોરણ 7 અને 8માં 1200 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 2600 વર્ગખંડના લગભગ 84000 વિદ્યાર્થીઓના આધુનિક શિક્ષણ માટે બહારની પ્રાઇવેટ સ્કૂલોમાં મળતું હોય પણ સરકારની સ્કૂલોમાં ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લાભ ના મળતો હોય એવું ચલાવી લેવા અમારી સરકાર ઈચ્છતી નથી. એટલે સરકારના ખર્ચે આપણે આ બધી વ્યવસ્થા કરીએ છીએ, જેમાં કોમ્પ્યુટર, સ્માર્ટ ઇન્ટરનેટિવ એક્ટિવ બોર્ડ, આઈઆર કેમેરા, પ્રોજેક્ટર, ડિજિટલ પેન એનો ઉપયોગ કરી સ્માર્ટ ક્લાસની શરૂઆત કરવામાં આવશે. આ શાળાઓ પૈકી 100 શાળાઓના વિદ્યાર્થીઓને આપણે ટેબ્લેટ પણ સરકાર તરફથી મફત આપીશું અને ગરીબોને આનો લાભ મળશે. કોઈને પુસ્તકો કે હવે લાવવું નહીં પડે, ટેબ્લેટમાં જ આખો અભ્યાસક્રમ, આખું પાઠ્યપુસ્તક, સિલેબસ બધું જ આવી જશે. એવું આપણે શરૂઆત ગુજરાતમાં કરીએ છીએ અને આવનારા સમયમાં એનો વ્યાપ વધારવામાં આવશે. અને CSR છે, જે કંપનીઓને જે દાન કરવાનું હોય છે એ કંપનીઓને પણ આમાં જોડવા માટે આપણે પ્રોત્સાહિત કરીશું. માનનીય અધ્યક્ષશ્રી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઇન્ટરનેટના જોડાણ સહિતની ઈ લર્નિંગની તમામ વ્યવસ્થા આપણે કરવાના છીએ. એવી જ રીતે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવા અને નોલેજ કેન્દ્રો ઊભા કરવા વધુ 37 કોલેજોમાં ડિજિટલ એજ્યુકેશન લર્નિંગ DEL લેબ આપણે ઊભી કરીશું. માનનીય અધ્યક્ષશ્રી, યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મૌલિક શોધો આપણા વિદ્યાર્થીઓ પ્રી સ્ટાર્ટઅપ પ્રવૃત્તિ દ્વારા કરે છે, એને પ્રોત્સાહન આપવા માટે સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ ઊભું કરવામાં આવશે. કે આપણા છોકરા છોકરીઓને કોઈ ઇનોવેશન કરવું હોય, નવી શોધખોળ કરવી હોય, નવો કોઈ પ્રયત્ન કરવો હોય તો આ ફંડમાંથી એમને પ્રોત્સાહન અને મદદ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, શિક્ષણના તમામ સ્તરોની ગુણવત્તા સુધારવા માટે 440 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાં ગ્રાન્ટેબલ એટલે સહાયક અનુદાનિક જે આપણી 5374 શાળાઓ ગુજરાતની છે કે જેને સરકાર ગ્રાન્ટ આપે છે
એને ધોરણ 9 થી 12ની 7,44,152 વિદ્યાર્થીઓને અને દીકરીઓને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે અને એક સ્કૂલની જે ફી થતી હશે એ ફી રાજ્ય સરકાર તરફથી એ સંસ્થાઓને આપવામાં આવશે. એટલે હવે રાજ્યની 7,44,152 દીકરીઓ જે ગ્રાન્ટેબલ સ્કૂલોમાં ભણે છે, જ્યાં વધતી ઓછી ફી છે, એ ફી પણ હવે રાજ્ય સરકાર ભરશે. એટલે દીકરીઓને કોઈ ફી, એના મા બાપને કોઈ ફી ભરવી પડશે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, પ્રાથમિક શિક્ષણને માટે આપણે વધુ રસપ્રદ બનાવવા, અભિરુચિ કેળવવા માટે 25,000 પ્રજ્ઞા શાળાઓમાં ધોરણ 1 થી 4ના 22 લાખ વિદ્યાર્થીઓ માટે અધ્યાપનના પણ આપણે પૂરા પાડવાનું આયોજન કર્યું છે. નિહાળી રહ્યા હતા ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનું જીવંત પ્રસારણ ગાંધીનગરથી, જેમાં નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યનું બજેટ રજૂ કરી રહ્યા હતા. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ સીબીઆઈએ અમદાવાદના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના જોઈન્ટ ડાયરેક્ટર જેપી સિંઘની ધરપકડ કરી છે. ક્રિકેટ સટ્ટાનો એક કેસ રફેદફે કરવાના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીએ અમારા દિલ્હીના સંવાદદાતા નીરજ સિंह પાસેથી. नीरज जी, आपके पास इस सिलसिले में क्या लेटेस्ट जानकारी है? देखिए, मैं बता दूं कि जेपी सिंह पूर्व जो ईडी के ज्वाइंट डायरेक्टर रहे हैं और 2015 का ये मामला है जब एक सट्टे के खेल को इन्होंने ईडी की टीम ने वहां पर पर्दाफाश किया था. बाद में इन लोगों ने उन सट्टेबाजों से मिलकर ही जो दूसरे सट्टेबाज थे उनसे पैसा वसूलना शुरू किया और इस मामले में आपको याद होगा 2015 में 3 लोगों को गिरफ्तार किया गया था. जो 3 सट्टेबाज थे, जिसमें एक हैदराबाद का था, एक दिल्ली का और एक अहमदाबाद का सट्टेबाज था. उनके बाद जब जो पूछताछ हुई है, ईडी के तमाम जो अधिकारी हैं उन्होंने जब पूछताछ की तो ये जानकारी सामने आई कि ईडी के ही कुछ लोग इन सट्टेबाजों के पीछे मिलकर एक खेल खेल रहे हैं ताकि जो सट्टेबाज हैं उनसे जो पैसा है वो वसूल किया जाए. उस समय ईडी के जो कर्नल सिंह थे, जो डायरेक्टर के पोस्ट पे थे, उन्होंने इस पूरे मामले की जांच की थी. उसमें एक एफआईआर भी सीबीआई ने दर्ज की थी और अब इस पूरे मामले को इन्वेस्टिगेट करते हुए सीबीआई ने ईडी के पूर्व ज्वाइंट डायरेक्टर जेपी सिंह को अहमदाबाद से गिरफ्तार कर लिया है. ધન્યવાદ નીરજ. આપને ફરીથી લઈ જઈએ વિધાનસભા, જ્યાં ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. સેનામાં, લશ્કરમાં જે ગુજરાતીઓની કહેવાતી ભરતી ઓછી થાય છે, એની સામે ગુજરાતી યુવાનો શારીરિક રીતે, માનસિક રીતે, જ્ઞાનની રીતે, તાલીમની રીતે વધુ સશક્ત બને અને લશ્કરમાં વધુ જોડાય, દેશભક્તિ વધુ એમની સેવામાં મૂકે, એ માટે પીપીપી ધોરણે પણ આપણે સૈનિક શાળાઓ બનાવીશું. માનનીય અધ્યક્ષશ્રી, આંતરિયાળ અને દૂરના વિસ્તારોમાં આપણે 30 નવી સરકારી શાળાઓ ખોલવાની પણ નિર્ણય કર્યો છે. એવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન શીખવવા માટે 7,233 પ્રવાસી શિક્ષકોને વધારાના રોકવામાં આવશે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. માનનીય અધ્યક્ષશ્રી, એક બીજી પણ અમારી અગત્યની યોજના હું જાહેર કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતીઓ આખી દુનિયામાં ફેલાયેલા છે. આખા દેશના ગુજરાતીઓ અને દુનિયાના ગુજરાતીઓ એ આપણે બધા શક્તિશાળી છીએ, જ્ઞાન બુદ્ધિમાં આપણે મજબૂત છીએ, પણ આપણા કેટલાક વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે ગરીબ વર્ગના હોય એ વિદેશની ઉચ્ચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જઈ શકતા નથી, કારણ કે એની ફી, એના ઉપર લોન લે તો એનું વ્યાજ એ બધું મોંઘું પડે છે. એટલે અમારી સરકારે, માનનીય મુખ્યમંત્રીશ્રી અને અમારા માનનીય શિક્ષણ મંત્રીશ્રીઓ બંને અમે નિર્ણય કર્યો છે કે વિદેશમાં ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી પરદેશમાં અભ્યાસ કરવા માટે પરદેશની યુનિવર્સિટી. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.